અંજુ હા પોણી આલ ને પોણી આપણે આલું ઘરમાં ફોન કરી લેતો આખો દાડો પોણી માગશે ખાવાનું માગશે જોઈ ઘર તો લઈ આલું અરે કોણ જેટલું હોય મારો હોય? પોણી આલતું નહીં ઘરનું કોમ ના હોય બીજું મારે તમે વહા દેવાનું આખો દાડો પોણી તો આલવું પડે ને બાપા તાપ કેટલો પડે મંજુ હા પોણી તો આલ હું પોણી ખાવાનું આખો દાડો માગો થોડી વાર ખમો ને આલિયા હજુ તો રોધવાનું હા કોઈ આલે એવું નહીં પોણી આખો દાડો નકરું માગ કરો ઘડી ખમો થોડું શરબત તો બની આવ હવે શરબત નાખશે હજુ નહીં લે આવું ઘરમાં પડ્યા હમણાં બનાવી આલું ઘડીક ખમો ખાઓ ઘડીક કેટલું બે મેં એકે પોણીએ નહીં આવતી ખાવા નહીં આવતું લાવો ને તો મંદિર હમે જવું તો દર્શન તો કરી આવું દયા કરજે નોઈને બેસી જવું મને તો જવું નહીં દુપારી હવા તો સારી આવે હજુ તો મરી ગયા તાપનો દર્શન કરી આવું ભગવાનના પછી સાલો બેહું જય ગણપતિ ભગવાન જય રમણ દાદા જય શંકર ભગવાન પાર્વતી માતા જય કબીર રાખીએ આવો કમુબા હા દર્શન કરવા આવ્યું ના ના હારું તે યાર હે ને બે બાઈ બરાબર પણ પોણી માગું તો કોઈ નહીં હાલતું ચા તો પીતી નહીં શરબત બનાવવાનું કોઈ કોઈ બનાવી હાલતું નહીં તે કીધું લાય તારો ઘાટો પહોંચ્યો ને તે કીધું શંકર ભગવાનના દર્શન કરી આવો પાણી કે ખાવાનું કોઈ નહીં કશું હતા હાલતું નહીં બે મેં એક કઈ નહીં હાલતું તો તમારે જોતો હોય હું આઈડિયા કરી આલું તમને ચેવો તમારે વહુ આ નેકળા ને હોયથી હા. એટલે ઘરો લઈને બેસી જવાનું કોકરા ભરી હા અને ખાખડા કહેવાનું કે આમાં મારી કમાણી આવ્યું નાટક કરવાનું આ ખાલી તો ભાઈ ખાલી આપણે જોડે કોઈ પૈસા ટકો ના હોય એટલે એમ કરતી હોય નહીં પણ એવી તમે આઈડિયા દેતા હોય ને તો લાલચમાં પછી મને પોણી ચા ને એવું હાલશે તમારે એવું કહેવાનું કે આમાં મારા દાખીના ને એવું બધું હોય ને ભાઈ ખખડાવાનું તમારે હોય આવે એટલે ભાઈ તમારે સેવાય કરશે ને ખાવાનું યાર છે પાણી યાર છે તમે આઈડિયા કરો આઈડિયા હું કરું જરૂર કરું હવ જો હો હવ લાયા હોવા લાવી ભાઈ હવે દર્શન કરવા આવો ને એટલે તમારે અમમ ખખડાવવાનું અને કહેવાનું કે આ મારી વહુ સેવા કરતી નહીં મારી તે આ બધી મિલકત હું મંદિરમાં દાન કરી દઉં અને જ્યાં ઓફર છે ને એટલે તમને જરૂર લઈ જાય છે લઈ જા હવ લગમાં તો એને જ બેસી લેવું દર્શન કરી આવી જાય આજ તો વડા મંદિરે દર્શન મંદિરે કરી હા હે ભાઈ તો ભાઈ આ મારે ઈશ્વરાની કમાણી છે ને એ બધી મંદિરમાં દાન કરી દેવી દાન કરવી હોય તમારી જિંદગીની કમાણી દાન કરી દેવી હા દાન કરી દે તાર બહુ કોઈ પોણીએ પાછી નહીં એટલે મંદિરમાં આવી દે સારું તે તમારા વહુને નતું આલું તો બહુ જ સાકરી કરી હોત તો હાલો વાતે દાનમાં લઈ લઈએ અમે હે બા હા તમે તે ચમ આયા હો ચાલ તણવા ચમ બેઠા હો ઘરે હેડો મંદિરે દર્શન કરવા આવ્યો કોઈ પોણી બોણી ના લે પછી મારે શું કરવાનું ના ના હેડો ઘરે ખાવાનું બનાવીએ તમે જે ખાવું હોય તમે જે ખાવ હોય ખાવાનું બનાવી હેડો અત્યારે તો પોણી નથી હાલતી તાર ના ના હેડો ઘરે હેડો ઘરે બનાવી કરું ભાઈ હા તે વાંધો નહીં તમે જુઓ કેવું રાખો પછી વિચારજો પછી તો તને મારી ખબર વિચારે હા હું આવી જઈશ હવે કે હેડો ઘરે જે ખાવું બનાવી આવીએ
હવે ક્યાંક સર રાખશું તમને ખવડાવશું એવું હતું તાર કોઈ પોણીએ નાલત પછી આવતો તો રહેવાનું જ તો હોય કામ હતું એટલે કહું હમણાં રોટીએ બનાવીએ હવે ક્યાં એટલે કોઈ તો આખો દાડો હોય ને બેસી રોત ના ના આજ તમારે ઘેર લઈ દઉં બા તમને હો હા હું લઈ દઉં બાને તમારે ઘેર ના બા આજ તમારે ઘેર આડા હું તમને અસલ ખવડાવું જે ખાવું હોય અત્યારે હાલ તો થાકી ગયો ના બેસવા દે તો હું લઈ દઉં મારે ઘેર અસલ હું રોટી ખવડાય બા જોડે ઘડો રહ્યો કે ને એમાં કોક માલ એમાં કોક ભરી લાગે આખો ઘડો ભરેલો હ પણ આ તો મંદિરમાં દાન કરવા જતા હતા તે આપણે દર્શન કરવા જઈએ તો ભૂલી ગયા પણ બાની સેવા કરો તે બાની સેવા આપણે કરી હા તે નાસ્તો લઈને જઈએ તો હાલ તો હા એટલે આપણે આલન ના ખાતો વળી દોન કરી દે હોવ લઈ લો નાસ્તો તમે બા હો આલો નાસ્તો કરવા તાર મારો લાવ કઈ પાણી લાવું હું એ રખા ધન ભારી ગયો ગાંઠિયા ના આડે તો ખરા હવે શીરો માગવો ના બા હા, આ બિસ્કિટ ને એવું સારું ખાઓ. લાવ અને જે ખાવું હોય કેજો પાછા આવો મગનો શીરો થોડોક મોજો મને આપશો હોવ તની આવશો હા. હું બનાવીને તમ તાર લઈને આવું હો લગન તમારે જે ના ખાવું ખાવું હોય ને હા. તો મને બટાકા વડા બહુ ભાવે છે બને આપશો હા તે બટાકા વડા બનાવી લાવું હા હા હું બીજું બનાવી લાવું મારું બેઠ્યું ભારી ગયું હોય મારા ભૂણિયામાં ધન ભારી ગયું હતું ખાવા સારું સારું હાલે જે ભગવાને કર્યું સારું ઓલા છોકરાનું સારું થાજો તો શીખમણ હારી આલી નકર તો ભૂસે મારી નાખ્યું ને બાબા બાને પાણી આલ્યો લાવ લો બા પાણી એ લાવ લાવ ભૂણ લો ખાઈ લે આવ ખાઈએ અને બા ખરાબ હતું હા નાખો હા ખકડા ખરું અને મોટી બેન એ હારી સા લો બા પાણી ઠંડુ કોણ ને હાલ કીધું પેલી અંજુ આલી દીધી તે એટલે હું ઠંડુ લાવી પણ તે લાવ માં લેવું માર પીવા હા થાય પીવો અને હે બા હા લા તમે પગ દાબી દઉં હાલ બોલતા હે બા હા આ ઘડામાં હું હો ઘણામાં તો છે થોડા પૈસા થોડા નાખીને પૈસા ને એવું હતું એવું જે હારી સાકરી કરે ને એને આલવું હોય ના ના એ તો તમારે જે ખાવું હોય કહી દેવાનું હું બનાવી દઈશ મને તીખું વધારે ભાવે હા તે તીખું બનાવી દે તમને જે ખાવું હોય મને કહેવાનું હા તો બા તમારે બટાકા વડા ખાવા હતા ઓહો તો પણ મોજે હાલ તો હવે ખાધું ને હમ. એટલે મોજે બની આલજી હા એટલે હું તૈયારી કરું ને બધી પાહી પેલી ગેઈ પા તમે કરતા નહીં પણ એ હવે સાકરી કરવા માંડી અને તમે કરો એટલે હા, પછી એટલે હું ના કરતા વધારે કરે ચાકરી તમારી હા તમારી જોડે જોડે રાખશો તો બધું તમારું સારું બસ લો બાપા બસ બહુ જ નાખો હાલો તો હું લઈ આવું બધું ગમમાં થઈ હો એ હા બનાવી આપું તમે હું બાને પૂછ્યા કોકું ખાવું હોય બાહુ બનાવો તમારે હોજે હવે પેલી મોટી હોય એમ કહી છે કે બટાકા વાળા બનાવે પણ તમે દૂધ
દૂધનો કટકો રોટલો બાજરીનો આલજો. એવું ખાવું હવ. તે મોટી ગુનાલે એનું નહીં ખાવાનું હું આલુ ખાજો પણ હવે એ બાપડી બટાકા બનાવવા છે એટલે મારે ખાવા તો પડે ને. આજે થોડું ખાઈ લેજો એ મને તો સારું ભાવે અને તમારું ખાઈશ થોડું. તે આ વેળા તમે બનાવો મારે તો ખાઈ ખાઈને આમ તાકાતવાળું બનવું હોય તો 5 વર્ષ વધારે જીવીશ. બાને શરબત આલી આવો બાને શરબત લાવ ખોટ નાખી હતી. હો તો ના શરબત પી લો મર્યાદે નાખેલી હે. હા ઘડિયાળ બધું નાખેલું નાલા હારું. લો બા સરબત પણ આ પીધું તો ને. હેલો હું બનાવી લાવી મસ્ત ઠંડો ખાલી બે હતા બાને જોડે લા બા પગ દબાઈ દો. એ બાપા. લાવ તો મસ્ત દબાવ હાથ દબાવ. અને હું શું કહું કે તમે બે હરખી સાચવી કરી એટલે બે અડધો અડધો ભાગ પાડી લીધો બરોબર. અને 12મું કરજો ને પતરે ભરજો અને છોકરો ખવડાવજો. ચાલો મને સારું થાય એમ નહીં હો. ચંબા બધા થઈ ગયું આ? એવા બાર દુખા નાખીને દુખા. લો તા હેડો હવે અને આરામ કરવા દો. હવે આરામ કરો દો એ અંજુ બા કરે જો આ તો કરો બાની આગળ હા પણ બા પેલા ખૂણામાં હજુ કોક બતાડે હ તે પૂછો બા અને બા બોલતા બંધ થઈ ગયા તે ના હોય તો ડોક્ટર બોલાવીને 5 મિનિટ બોલતા કરો. તમે બોલો તો હું વળી હવે બોલાવતી આવું. હા બોલો તો તો હું બાલા તો પગ દબાઈ તો ડોક્ટર જલ્દી હેડો ને અમાર બા બોલતા બંધ થઈ ગયા હા. હા ડબો બોલવાનું બંધ થઈ ગયું હા. હા 1000ની દવા થાવ હમણાં 5 મિનિટ હું બોલતા કરું પછી જવાબદારી મારી નહીં હા 5 મિનિટ ખાલી બોલતા કરો એમને. લો 7000ની દવા ગોળી કરાઈ દો. બોલો કોણીએ લો બા 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 દવા લો પાણી. હા બા હું હતું પેલા તમે લોબા હાથ કરીને હું બતાડતા હતા? આ પેલી હાવેડી કે હું ગાયું ખાઈ જાય તમારા બાજો એટલા બાબો હાથ કરતી હતી. 7000ની દવા બા એ ખાવણી માટું હે? હા 1000ની દવા હાવી માટે લેવડાઈ હા ડોક્ટર તમને હું 7000 ઘરે આવીને આલી જાઉં હમણાં હો. હા હા તે જાઓ તમે. એ હા આ 7000 તો માથે પડ્યા. માથે હે? પડંતા 7000ની દવા કરાવીને કે હાવણી ખાઈ જઈ ગાય. તારે એવું આપણને કે કોક બતાવતા હશે હતા હું એ કહું કોક હશે ઈ કણી. તાણ આ તો 7000ની દવા તો આપણે ડોક્ટરને દાવા જાવ પછી ભાઈ ના હા. આ બા ચમ બોલતા નહીં? બા એ બા હા હે બા તો જતા રહ્યા. અરે અંજુ હા આ બા તો જતા રહ્યા. હા હા બા તો જતા રહ્યા. જતા રે તાણ હા હે જો નહીં બા તો બોલતા નહીં ચાલતા નહીં જો હા તે હવે બા તો જતા રહ્યા. હવે શું કરશું? હવે તાન બાને જે વિધિ થતી હોય એ કરી નાખીએ. કરી નાખીએ, હો. હો હા બાની વિધિ તો એ થાય ને એ કરી નાખીએ. ના એડા તાન અંજુ હા બાનું તો બધું પતાઈ દીધું આપણે. હા, પતાઈ હવે પેલા ભાઈ જે માટેમાં બેઠા હતા ને હોવા એમને બોલાવી અને ભાગ પાડી દઈએ બરાબર. હા એમને બોલાવી એટલે એ ભાગ પાડી આલે આપણે. એ પાડ્યા હવે તે આપણે એમને બોલી આવી. અત્યારે બોલે નહીં
જાજો હે ભાઈ હા તે અમે ઈકાની જ આવતા તમારા જોડે બોલો બોલો હું કહો તો અમારા બા જતા રહ્યા ને હા તે હવે એમનું બધું પતાવી દીધું અમે વિધિ કરી નાખી એમની જે થતી હતી એ અને જે પેલો ઘડો હતો ને એ એમની રાખ્યો અમે તે કહું તમે ભાગ પાડી આલો હા તે હું ભાગ પાડી આલું મને તો ખબર જ છે કે એમાં હું હા તે તમે ભાગ પાડી આલો ભાગ પાડી આવો હા તે હું પાડી આલું લો આ ઘડો બેહો બેહો એ તમે તો બહુ ઉતાવળા છે ને પાણી જોવાની ઓય તાનો આમાં બાએ કીધું તું કે મને કોઈ આના થાય પછી તમારે ભાગ પાડી આવવાનો કે દેવા તાણા જોઈ લો ઓય બા આ શું આ કહો આ તો લખરા સંકલા અને કોકરા કોકરાન સાથ છતા આ ડોસી તો દાટ વાળો આ તો આ બધું હારું ખાવાનું બનાવી કેવું હારું ખાવાનું બનાવીને કેવું ખવડાવતા તાજા માજા કર્યા તા તારા જેવું તમે કે આ લાવો તો આપણે આ લાવો તો શીરો બન્યા આ તો જાય કે મારી બધી મિલકત નહીં ઘડામાં હા અને આ તો લખરા સંકલા ભર્યા કોકરા ભર્યા હા કોકરાન સંભળે ને કરે કેવું કર્યું અરે તમે ડોસી તે તો દાટ વાળ્યો આ તો દાંત વાળી ગયા દોસી તો દાટ વાળ્યો સંકલા ડોસી તે તો દાટ વાળ્યો સંકલા તમે ફૂટો ત્યાં હું જાઉં